સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદમાં યુનિટી માર્ચ યોજાઈ। ઘાટલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન થયું। એકતા, રાષ્ટ્ર નિર્માણ અને સ્વદેશીના સંદેશ સાથે યુનિટી માર્ચનું આયોજન થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું। વિધાનસભા પ્રમાણે પદયાત્રા યોજવામાં આવી રહી છે। સરદાર સાહેબે 500થી વધુ દેશી રજવાડા એક કરીને એક ભારત બનાવ્યું। તો ઘાટલોડિયા વિધાનસભામાં આયોજન થયું। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે। આ પદયાત્રા વિધાનસભા પ્રમાણે યોજવામાં આવી રહી હોવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। વિધાનસભા પ્રમાણે આ પદયાત્રા યોજવામાં આવી। સરદાર સાહેબે 500થી વધુ દેશી રજવાડાઓ એકત્ર કરીને આ ભારત બનાવ્યું હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી છે। અને હાલ આ પદયાત્રા છે તે શરૂ થઈ ચૂકી છે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદના અલગ અલગ વિધાનસભામાં યુનિવર્સિટી માર્ચ છે તે યોજવામાં આવી। ઘાટલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન છે તે કરવામાં આવ્યું। એકતા, રાષ્ટ્ર નિર્માણ અને સ્વદેશીના સંદેશ સાથે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે ભાજપના અનેક કાર્યકર્તાઓ પણ તેમાં જોડાયા છે। આ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું। ઘાટલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયાથી આ પદયાત્રાનું પ્રસ્થાન શરૂ થઈ ચૂક્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલે મુખ્યમંત્રીએ નમન કર્યા અને ત્યારબાદ આ પદયાત્રાનું પ્રસ્થાન છે તે કરાવવામાં આવ્યું છે। ઘાટલોડિયા વિધાનસભાથી યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી છે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર જગ્યાએ આયોજનો થયા છે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે। સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે। સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે, દસ્તક ઉપર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। ત્યારે ભાજપ પક્ષ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જે રીતના પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં તેઓ યુનિટી માર્ચ કરી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ માર્ચમાં જોડાયા છે। 182 વિધાનસભા બેઠક ઉપર આ યુનિટી માર્ચ કરવામાં આવશે। સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિત તમામ જે પદાધિકારીઓ છે તેમના દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં એટલે કે ચૂંટણી પહેલા આ માર્ચ પૂરી કરવામાં આવશે। ત્યારે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 13થી વધુ યાત્રા કરવામાં આવી છે। ત્યારે સરદાર પટેલની આ યુનિટી માર્ચ ભાજપને કઈ રીતનો ફાયદો પાવશે તે જોવું રહ્યું। કેમેરામેન આશીષ જોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।